રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયું છે। ગઈકાલે નાના મોવા ગામતળ વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બની હતી અને આ ફાયરિંગની ઘટના બાદ એક વ્યક્તિનું મોત થયું છે। શું છે સમગ્ર મામલો તેની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। રાજકોટના નાના મોવા ગામતળ વિસ્તારમાં ગઈ રાત્રે 9 વાગે ફાયરિંગની ઘટના બની હતી અને આ ફાયરિંગની ઘટનામાં કૃષ્ણસિંહ જાડેજાનું મોત થયું છે। જાણે ઘટના એવી હતી કે પૂરપાટ ઝડપે બુલેટ ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને અભિમન્યુ વાળા વચ્ચે સામાન્ય બોલચાલ થઈ હતી। આ બાદ કૃષ્ણસિંહે વારંવાર બુલેટ ધીમે ચલાવવાની ટક્કર કરતા અભિમન્યુ અને રાજવીર સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ અને મામલો એટલો ઉગ્ર બન્યો કે મારામારી સુધી પહોંચી ગયો અને આ બાદ કૃષ્ણસિંહે અભિમન્યુ અને રાજવીરને ઝાપટ પણ મારી હોવાનો દાવો કરવામાં આવે છે। આ સાથે જ્યારે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ઝાપટનો બદલો લેવા માટે રાજવીર અને અભિમન્યુએ તેના પિતાને બોલાવ્યા, રણજીત વાળાને, અને તે ઘટના સ્થળે આવ્યા। તેના હાથમાં પિસ્તોલ હતી તો તેમણે પહેલાં હવામાં ફાયરિંગ કર્યું, ત્યારબાદ ત્રણેય પિતા પુત્રએ મળીને કૃષ્ણસિંહ પર હુમલો કર્યો હતો। જો કે ફરિયાદ જે રીતે લખવામાં આવી છે એના અનુસાર કૃષ્ણસિંહ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। પરંતુ જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે તેને ડૉક્ટર મૃત જાહેર કરે છે। આટલું જ નહીં, બનાવ સમયે કૃષ્ણસિંહને બચાવવા પડેલા તેના પિતરાઈ દાદા રહેન્દ્રસિંહ જાડેજાના માથામાં પણ બંદૂકના ગુદાથી તેને પ્રહાર કરવામાં આવ્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા રહેન્દ્રસિંહ અન્ય લોકોને પણ બંદૂક તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે। આ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગોપાલસિંહના પિતા પણ ઘાયલ થયા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે સમગ્ર ઘટના બની હતી આ ઘટનામાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હતા અને આ ફાયરિંગની જે ઘટના છે આ જ્યારે બની ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। આ સાથે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો કેવી રીતે આ ઘટના બની હતી અને હવે સાંભળીએ कि पुलिस अधिकारी के आ घटना विषय શું કહી રહ્યા છે। नाना मवा गांव के पास गांव में सीरी नंबर 4 में एक मर्डर हुआ है। उसमें कृष्णदेव सिंह करके है, उनको इंजर करके डेथ क्लियर कर दिया है और दूसरे उनके अंकल थे उनको इंजर्ड किया है और जो आरोपी है उन्होंने 4 राउंड फायरिंग किया है। उसमें 2 लगे हैं, जो मर्डर हुआ जिनका उनको लगे हैं 4 राउंड फायर। घटना तो अभी ये जो एक्सपायर्ड हो गए उनका वो वॉकिंग के लिए गए थे तो फिर कुछ बोला चाली हुई उनका। उसके बाद वो घर वापस आए, फिर वो लोग जिसके साथ झगड़ा हुआ था वो लोग फिर आए और रिवॉल्वर लेके आए और फायरिंग कर दी। कितने लोगों पे फायरिंग एक ने किया, वो साथ में और 3 लड़के थे, 3-4 टोटल 4। જે રીતે પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું અને જે ઘટના બની છે એ ઘટનાને લઈને રાજકોટમાં ઓહાપો મચી ગયો છે। માત્ર આ એક ઘટના નથી પરંતુ દર દિવસે કે દર એકાત્રે ને એકાત્રે આવી ઘટનાઓ રાજકોટમાં બનતી રહે છે। ફાયરિંગની ઘટનાઓ હોય, મારામારીની ઘટનાઓ હોય, હત્યાની બનાવ હોય, ઘણા બધા અસામાજિક તત્વો ખુલ્લેઆમ રખડી રહ્યા છે અને જે સામાન્ય લોકો નાનકડી બોલાચાલીમાં ગાડી અડવાને બાબતે કે પછી બુલેટ ધીમે ચલાવવાના બાબતે આવી ઘણી બધી નાની નાની બાબતોમાં આ ઉગ્ર બોલાચાલી કરવામાં આવે છે ને આખરે ક્યાંક હત્યાના બનાવો બને છે તો ક્યાંક મારામારી સુધીના બનાવો પહોંચી જતા હોય છે। ત્યારે આ જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને પણ રાજકોટ પોલીસ અને રાજકોટની જે તંત્ર વ્યવસ્થા છે તેના ઉપર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા માટે આવા લુખ્ખા તત્વો સામાન્ય માણસોને હત્યા સુધીના બનાવ સુધી ખેંચી જાય છે અને કોઈના પરિવારનો મોભી હોય, કોઈના પરિવારનો કોઈ સભ્ય હોય તેને આ સામાજિક તત્વો છીનવી લેતા હોય છે અને દર વખતે વાતો માત્ર કરવામાં આવે છે કે ખરેખર રાજકોટ પોલીસ કામ કરી રહી છે, રાજકોટનું તંત્ર કામ કરી રહી છે, રાજકોટની સિસ્ટમ કામ કરી રહી છે, પરંતુ આખરે સવાલ એવો આવે છે કે આ કામ કરી રહ્યા છે છતાં પણ હત્યાઓ, ગુનાઓ અટકતા નથી। તો આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આ જે હત્યાનો જે બનાવ બન્યો છે એ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।